રામ રામ ડાયરા ને જઈ માતા થઈ ગઈ માતાના લોકો સ્વાગત છે આજે રાત્રે ખેંચી લીધું હતું એટલે પાછા અલગ અલગ પતરા ફીટ કરી નાખ્યા થોડું ઘણું બાકી હતું એક લાઈનના નેવાના બોલ તો માર દઈએ ચાલુ છે તમને ધારિયાનું કામ કમ્પ્લીટ આવી રીતના બન્યું કંઈક દેખ શકતો ઉપર હવે ખીલા મારવાનો હાલે તો હવે આપણે મદદ કરો આટલું કામ થઈ ગયું ગાડીનું તળ બન્યો પેલા વાં તો બેલા સૈણા ત્યાં વાં અને હવે અહીં કરી નાખો કામ એવો બાકી નહીં એટલું કામ થયું આ બાકી છે હજી વાંય પણ બાકી છે ત્યાં દાબો થર માર્યો અહીં મારવાનું છે હજી તો ફાઇનલી એટલું કામ થયું છે ને અહીંયા પણ ચાલુ છે થઈ ગયું પણ પાણા ભરીએ છે જોઈ શકો છો તમે એટલે કંઈક 50 પાણા ભરાઈ ગયા અને 15 ખાલી બાકી છે 15 ભર લઈએ મિત્ર બાબુ કે મારે પાણી પીવા ગયા ને અહીંથી અહીં નાખી દઈએ પછી ખાલી કરીને સાધન મેળવાનું છે આમાં બાકીને અહીં ઓલા સોયલા પડ્યા ઢળી દીધા તળમાં ગોથા મરવાનું છે દેખાય હમ ત્યાં આ કાંઈ પડ્યું ત્યાં કાંઈ પડ્યું અને હવે 15 પાણા બાકી છે પછી ભરીના માથે પતરાના માથે આ પાણા છે ને જી આ પાણા એનું હવે પતરા માથે આમ થોર મારવાનું છે એટલે પવનના ઉડે નહીં રસોડામાં છે 65 ભરવાનું છે 50 ભરાઈ ગયા 15 બાકી છે એ પેલા ભર લઈએ પછી તમને મિત્રો આપણે નાનો એવો બગીચો પાવા આવી ગયા દેશી બગીચો આપણો દેશી બગીચો પાવા આવી ગયા છે તમે જોઈ શકો છો ને આપણે વાવ્યું ઝીંજવું ખડ હેડી જેવું મીઠું આવે આવી રીતના કંઈક ઉગેલ છે આ મૂળમાં ખપારી ફેરવી ને ત્રણે વહી ગયું એટલે પસાટે ઘાટું ઉગ્યું બાકી જરા જરા પારવું છે એ તો વાંધો નહીં પાછી હરિયું આમાં હરિયું ઉગે હરિયું આવી જતો થઈ જાય હરિયું આવી દેવું કાં બી લઈ આવીને પાછું વાવી દેવું આમાં એટલે એટલામાં પાછું સાટ દે ને એટલે ઉગી જાય વાંધો ન આવે પણ એટલું હવે શું 25 દી વાટ આવે ને આ આપણો બગીચો બગીચામાં પાણી જાય છે અત્યારે દેશી બગીચામાં પાણી જાય છે અત્યારે હું પાવા આવી ગયો કેમ કે ખડ છે એના હિસાબે આવવું પડે એટલે થઈ જાય બે આપણે પશુ માટે થઈ જાય ને લીલાડો પછી આનું બી હોય ને એ બંદર ઉપર છાંટી દે ને એટલે એમાંય થઈ જાય એ આગળ વિચારશું બધું પ્લાન પણ અહીં જોઈ શકો છો તમે આને કહેવાય રતારુના વેલા આ હુકાઈ ગયા હતા દોસ્તો અને હમણાં પાણી પાવાનું ચાલુ કર્યું ને દેખ શકતો લીલા સમ થઈ ગયા બાકી એને જોઈ શકો છો પાણી ચાલુ છે અહીંથી પાણી નીકળે હું જરીક મોબાઈલ બંધ કરી અને હવે પાઈ દો પછી તમને આગળ લાઈન દેખાય ને એને શાહ કહેવાય શાહ એટલે ખેડૂત પુત્ર છે ને ખબર હોય છે અને શાહ કહેવાય તો પાછું આમાં હાંકવાનું પછી એમાં ખાતર નાખવાનું એટલે દેશી નહીં દેશી તો નાખીએ અલગ બીજા નાખ બાકી નખાય નહીં એ જમીનને નુકસાન પહોંચાડે પાક વધારે ઉત્પાદન લેવા માટે નાખીએ એટલે જમીન અત્યારે જમીન દવાવાળી થઈ ગઈ બહુ ઓર્ગેનિક હોય તો ન નાખવું પડે એટલે દેશી નાખવું પડે દેશી નાખ્યું બધું નાખાય હજી નાખવાનું બાકી છે આમાં બાકી હવે આખા એમ નખાઈ ગયા બીજી વાળી એ નખાઈ ગયા એક ઘરનામાં અને એક આપણે બીજે બહાર પાઈ દીધું બાકી મેં એટલું આ બધું જીરીક ફૂટી ગયું હમું કલો એટલે પાછો વખતે કંઈ ઉપાધિ નહીં તો હવે હમું કરીને ગાડી લઈને આપણે ઘેરે જઈએ પછી તમને આગળ બતાવશું બાકીને ફાઇનલી આ ખેતર કમ્પ્લીટ શાહ નખાઈ ગયા ખાતર વાવી દઈએ એટલે વાવણી થાય એટલે વાવી દેવાનું બાકી માંડવી મગફળી થાય લાઈન દેખાય ને એને શાહ કહેવાય શાહ એટલે ખેડૂત પુત્ર છે ને ખબર હોય છે અને શાહ કહેવાય તો પાછું આમાં હાંકવાનું પછી એમાં ખાતર નાખવાનું એટલે દેશી નહીં દેશી તો નાખીએ અલગ બીજા નાખ બાકી નખાય નહીં એ જમીનને નુકસાન પહોંચાડે પાક વધારે ઉત્પાદન લેવા માટે નાખીએ એટલે જમીન અત્યારે જમીન દવાવાળી થઈ ગઈ બહુ ઓર્ગેનિક હોય તો ન નાખવું પડે એટલે દેશી નાખવું પડે દેશી નાખ્યું બધું નાખાય હજી નાખવાનું બાકી છે આમાં બાકી હવે આખા એમ નખાઈ ગયા બીજી વાળી એ નખાઈ ગયા એક ઘરનામાં અને એક આપણે બીજે બહાર પાઈ દીધું બાકી મેં એટલું આ બધું જીરીક ફૂટી ગયું હમું કલો એટલે પાછો વખતે કંઈ ઉપાધિ નહીં તો હવે હમું કરીને ગાડી લઈને આપણે ઘેરે જઈએ પછી તમને આગળ બતાવશું બાકીને ફાઇનલી આ ખેતર કમ્પ્લીટ શાહ નખાઈ ગયા ખાતર વાવી દઈએ એટલે વાવણી થાય એટલે વાવી દેવાનું બાકી માંડવી મગફળી થાય ગંગા મિલ્ક પી રહે ઉસકે માકા એટલે એની માનું દૂધ પી દેશી ભાષામાં કહીએ તો આપણે હિન્દી આપણે થોડી થોડી ફાવે પણ પી રહી છે થોડું ઘણું રાખી દઈએ આપણે એના માટે એક દોઢ આસર એક તો રાખીએ જ 1.5 આસર હું દોતું ને તે 2 આસર રાખતો પણ અમારે કામ હોય પાણી પાવાનું ને બેલા ચડાવતા હતા ને બેલા હારતા હતા કામનું હોય તે હું દોઈ લઉં ક્યારેક બાકીને તબેલો જોઈ શકો છો તમે પહેલાં કાંઈ દોતો પણ હવે આપણે કામ કરતા હોય મકાનમાં એટલે દોવાનું મેળ ન આવે જ્યાં આવે ત્યાં આપણે દોઈ લઈએ
પણ રાત આખી મિત્રો પતરા ચડાવીએ સવારે પછી દવા દોહાટું ઉઠવું પડે એટલે ક્યારેક કરી લઈએ બાકી હવે પછી રેગ્યુલર ચાલુ કરવી પછી હમણાં વેલ દીધી હતી 15 દી બાકી તબેલું દેખ શકતે હો મિત્રો આ બે બેનું છે હગ્યું અને ઓલીને આપણે વધારે મેલો કેમ કે એનો હજી ઉઠવું તો બંધ થઈ ગયું કહેવાય પણ એને ખોળ મેલીએ એને દૂધે પીવડાવીએ અને આને બંધ કરી દીધું હતું કેમ કે આ 1.5 વર્ષની માથે થઈ ગઈ એક વર્ષને 7 મહિના 7મો મહિનો હાલે 1 વર્ષને 7મો મહિનો અને આનું નામ છે દિવાળી કેમ કે દિવાળીનેથી જન્મ દીધો હતો ઓલીનો ખોળ ખાઈએ ધ્યાન રાખવું એને આજથી થોડો આ ચાલુ કર્યો આ ખોળ દેખો આ ખોળ એ ઢોરી નાખ્યો હાલો હું બંધ કરી દઉં પછી બધા મિત્રોને અને ગુડ મોર્નિંગ અત્યારે સાણા ખડકવાનું હાલતું હતું બાકીને આપણે તળનું કામકાજ હાલે હવે એટલું તળનું થઈ ગયું દાબો થરને હવે અહીંથી ગાડીઓ ઉપયોગ થાય ગાડી સણતર હાલે આમ લાંબુ કરી લીધું અહીં સુધી હતો હવે ડેલો ધકલ્યો ડેલો નથી રાખવો આમ એમણે ખુલી જાય ને એ રાખો ડેલો તો આવી રીતના હજી અત્યારે અહીં પૂગ્યું હવે આપણે પાણી પીતા આવીએ બધા ગયા તો હવે આપણે પી લઈએ પછી પાછા આમાં વધરો લાકડા ભરવાના છે ટ્રેક્ટર મેલતા આવીએ અને હવે વધારે બધી ગામડાઓમાં તો લાકડાઓનો ઉપયોગ થાય એટલે લાકડાઓનો ઉપયોગ કરીએ વધારે બધી ગામડામાં ગેસનો ને એ બધાનો ઓછો ઉપયોગ થાય વધારે બધી લાકડા હવે ટ્રેક્ટરનો સ્લેબ મારી દઈએ હવે ભાગીએ જોઈ શકો હાલો હવે ત્યાં મેલતા આવું કમ્પ્લીટ કરી નાખ્યું ચોખ્ખું થઈ ગયું ભરતી હતી એક રિક્ષા એટલે પૂરું તો હવે આ કામ લગાતાર ચાલુ જ છે બપોરે તો મિત્રો આ ફ્રીજ આપણું થોડુંક અને ડીજે કલર બલર ને ઓલું થઈ ગયું હતું એટલે ડિઝાઇન વાળું પતાકડું ચોંટાડી દીધું કેમ કે કલરમાં ડેમેજ ન આવે વધારે પૂરતી ડેમેજ ના આવે એટલા માટે આપણે ફ્રીજ ચોંટાડી દીધું બાકીને પંખી ફૂલ હવા આવે હવે ચોંટાડવાનું કામ ચાલુ છે આગળનું શું કામ છે મિત્રો ફાઇનલી મિત્રો આ ધાર્યું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે તમને બતાવી દઉં કંઈ બાકી છે નહીં હવે કાલે સાધન મેળવાનું છે અને ધાર્યું દેખ શકતો રેવલ કરી નાખ્યું ડારણ નાખીને વધઘટનું ત્યાં નાખી દીધું બાકી તળનું કામ અત્યારે થોડુંક હજી 3 થર મારવાનું બાકી છે અને અત્યારે સાધનનું હવા ભરીને એવું કરે ને અહીં મેળવા માટે તો અહીં મેળવાના છે ફાઇનલી ને એની તૈયારી ચાલુ છે તો એ તમને આગળ બતાવું બાકી ધાર્યું કમ્પ્લીટ થઈ ગયું દેખ શકતે તો નવા દિના રામ બધા મિત્રોને અને ગુડ મોર્નિંગ બપોર થઈ ગયા હતા ને તમારા ભાઈએ ફાઇનલી સંપલ છોડાવી લીધા કેસો ગયા હતા એટલે સંપલ ને આપણે ગ્લાસ નખી લીધું કાગળિયા કરાવવા ગયા હતા તો કાગળિયા થયા નહીં પાછા ધક્કા થાય 1-2 ને 1 સીલ ધક્કો થાય ને એવું છે હવે ડિપ્લોમાં એડમિશન લેવાનું છે એટલા માટે ધક્કા થાય અત્યારે માવા લેવા આવશું ને ખાતર ને એવું લેતા આવ્યા હતા અમે તમને ખાતર બતાવી દઉં કેમ કે ખાતર આપણે અહીં રાખી દીધું વાવવાનું છે જોઈ શકો છો અહીં રાખી દીધું અને અત્યારે આપણે ધણેર એટલે ત્યાં ટાઈસ ભરાતી હોય મિત્રો ટાઈસ ભરાતી હોય ને ત્યાં આપણે હાથે ટ્રેક્ટર લઈને હાથે ફેરો ભરવા જવાનું છે એટલે હું મેદર બાપુ યુવરાજ ભાઈ તેને જાવું છું ભરતાઈશું એકાદો ફેરો નાખીને એકાદો કાલ એમ 1-2 ફેરા પાડ લેવા એટલે એટલા થઈ જાય વરસાદનું કહે 8 થી 12 તારીખમાં વાવણી થઈ જાય એવું કહે તો હવે આગળ તમને એ તો બ્લોકમાં મળી જાય વાવડ કે વરસાદ આવ્યા કે નહીં આગળ તમને બ્લોકમાં મળી અત્યારે હું ગાવ ગામમાં મિત્રો હરગાવી દીધું છે અને આજ બપોર પછી અહીંયા ઢારિયાનું કામ ચાલુ થયું અને અહીંયા આપણે આ ઢારિયાનું ઉપરનો થર મારી દીધો દેખ શકતો એવો પેન્સિલ ફરીને અને હવે તૈયાર થાય એટલે ખેતીના કપડાં પહેરી દહેનમાં ફેરો ભરવા જાય છે ચોકલેટ ખાતા હાલો મિત્રો ટ્રેક્ટર લઈને ભાગી ગયા આપણે ગાડી લઈને જઈએ દહેનમાંથી ફેરો ભરતા આવીએ પછી આગળ ફાઇનલી મિત્રો આપણે આ બાજુ બાવેડા છે જંગલ બાજુ એટલે આમ ડેમ ત્યાં આવી ગયા છે અહીંયા ટોલી અડધી ભરી લીધી ભરવા વર્ગી જાય પાછા તો હવે ભર નાખીએ પછી આગળ મિત્રો ફેરો ભર નાખ્યો મિત્રો આપણે ઘેરે પૂગી ગયા હતા અને બતાવી દો તમને જોઈ શકો ટ્રેક્ટર ઠલવવાનું કામ ચાલે છે તમે જોઈ શકો છો એટલામાં આ કાંકરા માથે પડી જાય એટલે આમ રવો આપણે હાથે ભર્યું હોય એટલે જેમ જોઈએ એમ ભરી થઈ ગયા ને બાકીને ઠલવવાનું ચાલુ છે જોઈ શકો છો ખડપાવા આવી ગયા છે
ચાલુ કરી દીધી. હાલો મોબાઈલ મેળ દો કે ફૂટી ફૂટી ધ્યાન રાખવું. પછી તમને મળ્યા મિત્રો બગીચો પાઈ દીધો છે, જોઈ શકો છો તમે. અને ઉપર ટાંકો ભરવાનો છે, કેમ કે બકરાને આવે તો આ નળેથી અહીંથી ડાયરેક્ટ પાણી પાતા હોય એટલે ખાલી છે. પક્ષીમાંથી પી શકે, બકરાને પાતા હોય ખાલી છે. અને આપણા માટે પણ ઉપયોગ આવે, ગોદડા ધોવામાં ને વગેરે વગેરે અનેક ઉપયોગ આવે. એટલે ભલે લઈએ, પક્ષીઓ માટે પ્રાણીઓ માટે બધા માટે ઉપયોગ છે. એટલે આપણે પેલા ટાંકો ભરી લઈએ. બગીચો ફાઇનલી નાનો એવો ખેડૂતનો બગીચો, દેશી બગીચો ફાઇનલી પાઈ દીધો. રામ રામ બધાને મિત્રોને અને ગુડ મોર્નિંગ. અને બાકીના તમે દેખ શકते हो એર્ટિગાલે ભરતી કરી નાખી હતી. એક ફેરો લઈ હતા અને તે બીજો ફેરો લેવા જવા માટે તૈયાર છે. તો હવે અત્યારે એટલું બાકી રહી ગયું તો બીજો ફેરો અહીંયા નાખી દે. ત્યારે જમીનનો ડેમો લેવા આવ્યા, એ તમને બતાડું. એ જમીનમાં ડેમો લઈ ત્યાં જઈને ડેમો લેવા આવ્યા છે. જે જમીનમાંથી કયા ભાગમાં નબળું પડે ને એ માપે છે. તો ડેમો લઈ લીધો. તો મિત્રો ફાઇનલી ભરતી આખામાં કમ્પ્લીટ દળબાઈ નાખી દીધી થોડી ઘણી દૂર. આજના માટે એટલું રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવતો જજો. 4 દિનનો બ્લોગ ભેગો થઈ ગયો, સબસ્ક્રાઈબ કરતા જજો. આજના માટે એટલું જ રાખીએ. રામ રામ ડાયરાને.